તો તેઓ વિદ્યુતના વાહક બને છે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ મીઠાનો પદાર્થ. મીઠું ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન નથી કરતું, પરંતુ મીઠું જો દ્રાવણમાં હોય, પીગળેલું હોય અથવા દ્રાવણ બનાવેલું હોય તો એમાં આવા આયનોના વિદ્યુતભારના કારણે એ વિદ્યુતનું વહન કરે છે. ત્યાર પછી એમના ગલનબિંદુ ઊંચા હોય છે. અને ઉદાહરણ જોઈએ તો એમાં NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ મીઠું, MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ, ઝિંક સલ્ફાઇડ ZnS, CaF2 કેલ્શિયમ ફ્લોરાઇડ. તો આ બધા જ પ્રકારના જે સ્ફટિકો છે એ આયનીય ઘન પ્રકારના આયનીય સોલિડ છે. તો અહીંયા જોઈ શકો છો એમાં બીજો સ્ફટિક, આ સ્ફટિક જે છે NaCl. તો NaClના સ્ફટિકમાં Na+ અને Cl- આ પ્રકારે સ્ફટિક રચનામાં ગોઠવાયેલા જોવા મળે છે. આ આયનીય ઘન પદાર્થોનું એક બહુ જ સુંદર